જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 6 જાન્યુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો સાવધાન। ગુજરાતમાં થશે માવઠું। 7 થી લઈને 10 જાન્યુઆરી વચ્ચે ગુજરાતની અંદર કમોસમી વરસાદની સંભાવના। તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સાથે જ પૂર્વ ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ। તો કયા જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ઠંડી વચ્ચે ફરી ગુજરાતની અંદર માવઠાનો માર જોવા મળે તેવી શક્યતા રહેલી છે, કારણ કે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બની અને તે આગળ વધી રહી છે। આની અસર સાથે જ એક ઉત્તર ભારતના વિસ્તારમાંથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે। આ બંને સિસ્ટમને કારણે ગુજરાતમાં માવઠાની સંભાવના દેખાઈ રહી છે, જેમાં અત્યારની અપડેટ મુજબ દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત સાથે જ સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। 8 અને 9 તારીખ દરમિયાન વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે, તેમજ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર આ માવઠું પડે તેવી શક્યતા જોવા મળી રહી છે, કારણ કે જે ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેની અમુક લેયરો ગુજરાત સુધી પહોંચશે। સાથે જ અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત નજીકથી પસાર થશે। આ બંને સિસ્ટમને કારણે ગુજરાત નજીક એક ટ્રપ બંધાશે। આ ટ્રપને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ નોંધાઈ શકે છે। તો ઠંડી વચ્ચે ગુજરાતના શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિ સેવાય તેવી શક્યતા રહેલી છે। હાલ તો આ માવઠું કોઈ હેવી સાબિત થાય તેવી સંભાવના ઓછી જોવા મળી રહી છે, પરંતુ ચોક્કસપણે ગુજરાતના મોટાભાગના વિસ્તારને કવર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે। તો 7 તારીખથી ગુજરાતના દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના અમુક સેન્ટરોની અંદર હળવા છાંટા પડે અને શરૂઆત થાય માવઠાની તેવી સંભાવના રહેલી છે। ત્યારબાદ 8 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તાર, પૂર્વ ગુજરાતના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદની સંભાવના દેખાઈ રહી છે। જ્યારે 9 તારીખની વાત કરીએ તો 9 તારીખ દરમિયાન પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર, જેમાં સૌરાષ્ટ્રનો ભાગ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રની સિસ્ટમને કારણે વધુ વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે। ત્યારબાદ પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડશે, તો અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। કચ્છમાં હાલ તો સંભાવના ઓછી જોવા મળી રહી છે, પરંતુ એકાદ વિસ્તારની અંદર છાંટા પડી શકે છે। બાકી વાદળછાયું વાતાવરણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર 7 થી લઈને 10 જાન્યુઆરી દરમિયાન જોવા મળશે, જેમાં વરસાદની સંભાવના 9 અને 8 જાન્યુઆરી દરમિયાન જોવા મળી રહી છે। જેમાં મિત્રો જિલ્લા વાઇઝની વાત કરીએ તો 8 તારીખ દરમિયાન કયા વિસ્તારની અંદર વરસાદ વરસશે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમની અંદર વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને હળવા સામાન્ય વરસાદી ઝાપટાની સંભાવના છે, જેમાં મહેસાણા જિલ્લો, મોઢેરા, ચાણસ્મા, હારીજ, રોડા, પાટણ, સિદ્ધપુર, વડનગર, માણસા, દસાડા, કડી, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર જે સાબરકાંઠા બનાસકાંઠાનો વિસ્તાર છે, આ સાથે જ ખેડબ્રહ્મા, પાલનપુર, ડીસા, અંબાજી, આબુ આજે ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર એટલા વિસ્તારમાં વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે, જે બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારો છે તેમની અંદર। જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ, જેમાં કડીબાદ, દસાડા છે, વિરમગામ, અમદાવાદના અમુક વિસ્તારો, તેની સાથે કુડા છે, ધંધુકા છે, હળવદ છે, ધ્રાંગધ્રા વિસ્તાર છે, સુરેન્દ્રનગર જિલ્લો, લીમડી, રાણપુર, થાન, ચોટીલા, રાજકોટ, વાંકલ આ એટલા જિલ્લાઓની અંદર સાથે જ બોટાદના અમુક વિસ્તાર, અમરેલી, બાબરાનો કોઈક વિસ્તાર, જસદણ, ગોંડલ, જેતપુર અને જુનાગઢ એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આ સાથે જ અમરેલીના પણ અમુક દરિયાકાંઠાના વિસ્તાર જેમની અંદર છાંટા પડી શકે છે, તુલસીશામ હોય, કોડીનાર, રાજુલા, મહુવા, કુંડલા, ધારી અને ભાવનગરના મહુવા, તળાજા, પાલીતાણા, જેસર પંથકની અંદર પણ સામાન્ય છાંટા જોવા કોઈક જિલ્લાની અંદર એટલે કે કોઈ વિસ્તારની અંદર જોવા મળે તેવી સંભાવના 8 જાન્યુઆરી દરમિયાન જોવા મળી રહી છે। જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમની અંદર વરસાદની વધુ સંભાવના દેખાઈ રહી છે, જે નાસિક બોર્ડર લાગુ વિસ્તાર તેમજ કપરાડા હોય, વાની, સાપુતારા, ભવનાથ, અંબોશી, વાપી, કડોલી, વલસાડ જે વલસાડ જિલ્લાના તમામ વિસ્તારો છે, સાથે દમણ તેમજ દાદરા નગર હવેલીમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે।
ડાંગ જિલ્લાનો વધઈ, સુબીર સહિતનો વિસ્તાર, નવાપુર અને ખાસ કરીને બોર્ડર લાગુ ગ્રામ્ય વિસ્તાર, વ્યારા, બારડોલી, નવસારી, તાપી, સુરત, બિલીમોરા, વાસંદા આ તમામ સેન્ટરોની અંદર આજ 5 જિલ્લાની અંદર વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે, તેમજ વરસાદની માત્રા પણ વધુ જોવા મળી શકે છે. આ સાથે જ ખાસ કરીને કોસંબા, દહેજ અને ભરૂચમાં પણ હળવા સામાન્ય છાંટા પડી શકે છે અને ઝાપટા પણ પડી શકે છે. જ્યારે વાંકલ હોય, ઉમરપાડા, ડેડિયાપાડા, બોર્ડર લાગુ વિસ્તાર, નર્મદા, રાજપીપળાનો વિસ્તાર, તેની સાથે પૂર્વ ગુજરાતની અંદર કવાંટ, છોટાઉદેપુર, બોડેલી, ચાંપાનેર તેમજ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, દાહોદ, પીપલોદ, ચાહલોદ તેમજ લુણાવાડા, મહીસાગર જિલ્લો તેમજ અરવલ્લી જિલ્લો, માંડલી, કડાણા, સાગબારા, તેની સાથે બોર્ડર લાગુ વિસ્તારના તમામ ક્ષેત્રોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા વરસે તેવી સંભાવના દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતના પણ આપણે જણાવ્યા તે મુજબ કે હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, વડનગર, સિદ્ધપુર એટલે કે સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણના અને મહેસાણાના પણ અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર હળવા સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટા 8 તારીખ દરમિયાન જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. જ્યારે 9 તારીખ દરમિયાન પણ ગુજરાતના આ એટલા જણાવ્યા તે મુજબ જિલ્લાઓની અંદર તેમજ આ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા તો કોઈક જિલ્લાની અંદર મધ્યમથી ભારે વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત છે તેમજ આ લો પ્રેશર સિસ્ટમ પણ મજબૂત છે. આ બંનેને કારણે એક ટ્રફ સર્જાશે, જેથી ગુજરાતમાં 7 થી 10 તારીખ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના દેખાઈ રહી છે. આ માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ પણ સેવાઈ શકે છે અને એટલે તમામ ખેડૂત ભાઈઓને અપીલ છે કે તેના ખેતી કાર્યો 7 તારીખ પહેલા પૂરા કરી નાખવા. તો મિત્રો આ હતી આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.